આમાં ફાર્મસી કોલેજમાં જે કોલેજો હોય એનું દર વર્ષે એનું પોર્ટલ ભરીને ઇન્સ્પેક્શન કરાવવાનું હોય, એટલે રિન્યૂ કરવાનું હોય, અને બીજી જે નવી મંજૂરી હોય એને પણ અરજી કરવાની હોય. તે વખતે જે અરજી પહેલી વખત કરે એટલે એ બધી અરજીઓ ભેગી થાય દિલ્હી, અને એ વખત ખરેખર ડિસિઝન તેના મેમ્બરો અને ચેરમેનને લેવાનું હોય કે જે કોલેજની મંજૂરી આપવી કે ના આપવી. એ વખત એને શરૂઆત ચાલુ કરી કે જે નવી કોલેજ હોય એનો ભાવ નક્કી થઈ ગયેલો. તમે જ્યાં ગુજરાત નહીં પણ ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ જુઓ તો તમને એમ જ કે ભાઈ PCIમાં નવી કોલેજ લેવી હોય તો 15 લાખ રૂપિયા, અને ડિપ્લોમા ફાર્મસીની લેવી હોય તો 8 લાખ રૂપિયા. બરાબર. હવે કોલેજવાળાને તો કેવું કે જે કશું હોય નહીં, ફેસિલિટી ના હોય ને એને તો પૈસા આપીને જો મંજૂરી મળી જતી હોય તો એને તો સારું જ છે ને, ક્યાં ખોટું હોય. એ રીતે તમે જુઓ તો ટોટલ ઇન્ડિયાની 12,000 કોલેજો થાય ટોટલ ડિપ્લોમા અને ડિગ્રી થઈ. બરાબર. એમાંથી આપણે એક કામ કરો, 25% ગવર્મેન્ટ કોલેજ કાઢી નાખો, 75% પ્રાઇવેટ કોલેજો રહી. પ્રાઇવેટ કોલેજોમાંથી દરેકના પૈસા તમે દરેક કોલેજના પૈસા ગણો, કેટલા પૈસા થયા? અંદાજિત કેટલો આંકડો છે તમને લાગે છે, અને મોન્ટુ પટેલને આમાં કઈ રીતના સંડોવ? તો આમાં મને એવું લાગે કે દરેક જગ્યાએ જે લોકોની ચર્ચા, કોલેજોવાળાની ચર્ચામાં ટોટલી એવું કહેવાય કે આને 500 થી ટોટલ 600-800 કરોડ રૂપિયાનું આને ટોટલી PCIનું પણ કરી નાખ્યું. PCIના રૂલ્સ પ્રમાણે એને ચેરમેન તરીકે બંગલો ના રાખી શકે, એને પોતાનો બંગલો પણ રાખ્યો, તો પોતાની ત્યાં ઓફિસ દિલ્હીમાં બનાવી. બરાબર. અને જે મેમ્બરો જે પૈસા આપવા માટે આવે એ પૈસા એ રીતેનું સેટિંગ એને મેમ્બરો ભાઈ કર્યું હતું. એ પૈસા આંગળીયામાં ટ્રાન્સફર થાય ને આંગળીયામાંથી જેના પૈસા છોડાઈ આવે.